નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે. ગરમ પાણી પી લીધું અને બ્રશ કરવાનું બાકી છે અને ઉઠતા લાગી ગયો છે આપણા કિચનના કામમાં. ચા પીતા નહીં એટલે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને ચોળા ઢોકળી બનાવવાની છે તો ચોળા ઢોકળી એ મૂકી દીધી છે અને આવું બ્રશ કરી અને પછી મસ્ત વરસાદનું વાતાવરણ છે એ તમને બહારનો બતાવું. ઉઠી ગયા છે અને ઉઠતા વેત મંત્ર લખવા બેસી જશે અને આરતીને હોપડી રહેશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને વાતાવરણે જુઓ તમે બહારનો વરસાદ ટમ 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 ચાલુ જ છે. કાલ બપોરનો આ રીતે ચાલુ થયો છે. એકદમ દાબીને નહીં આવતું પણ આવો ધીમો 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 ચાલુ છે. હજી જો પાણી ભરાય એટલો વરસાદ નહીં આવ્યો, મતલબ થોડું ભેનું કર્યું છે. અને વાતાવરણ શું છે એટલે ફક્ત પક્ષીઓનો અને વરસાદનો જ અવાજ સંભળાય છે. હજી દૂધ ગરમ નહીં થઈ રહ્યું કે ચોળીમાં તો જે સીટીએ નહીં વાગી અને ગેસનો બાટલો થઈ રહ્યો. હવે જઈને ઉઠાડશું, નવો બાટલો ભરાવડાવશું. તાણે વહેલા ગેસનો બાટલો થઈ રહ્યો છે. હવે હજી 6:30 જેવું જ થયું છે. ઓમનો જય બે ઊંઘેલા છે. હજુ ઓમનો કૂણી ઉપર ફોડલી થઈ છે તે ખાસો હોજો આવી ગયો. રૂમાલ બધો તો ટ્યુબ લગાવી હતી એટલે પણ રૂમાલ તો સાઈડમાં ખસી જશે. શાંતિથી ઊંઘ્યો છે. એ તો 7:30 જ ઉઠશે, એના પહેલાં નહીં જ ઉઠે પણ જઈને ઉઠાડવા પડશે. ગેસનો બાટલો થઈ રહ્યો છે એટલે જય ઉઠાડા. ગુડ મોર્નિંગ. અત્યારે વહેલી સારી ઊંઘ આવે છે. ઉઠવાનું મન જ નહીં થતું. ઉઠતા વેત જઈને લગાડી દીધા કોમે. બાટલો થઈ રહ્યો તે ઉઠતા વેત જઈને બાટલો બદલવા આવવું પડ્યું. શું થયું? ના કશું ઢોળ્યું નહીં. લોવું ચાલુ કાઢું. મમ્મીની તારીખ લખી છે કે બાટલો કેટલા દાડા ચાલે છે. 5-6 ભરાય તો આજે થઈ 24 હાથ જ થઈ જાય. 1.5 મહિના જેવો ચાલે, વધારે ના ચાલે. થોડી તો આવત ને ચાલુ કરીએ એટલે. બાટલો ભરાઈ દીધો. હવે પાછો ગેસ ચાલુ કરી દઈએ. અને વરસાદ તો એટલો સરસ આવી રહ્યો છે ને, ધીમો ધીમો. શ્રાવણ મહિનામાં આવે ને જાય એવો વરસાદ આવે છે. ટમ 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 ટમ. આજે વ્હાઈટ ફૂલ રહે ને શ્રાવણ મહિનામાં જ સૌથી વધારે આવું. પણ આ વખત તો હજી શ્રાવણ મહિનો ચાલુ નહીં થયું તો એ આવી જાય છે. એ બહુ મસ્ત લાગતા હોય એવું. અને જાસૂદના ફૂલ એટલા બધા આવું છે ને, જો નીચે એટલા બધા પડ્યા અને હજુ ઉપર એટલા. પણ જાસૂદના ફૂલ તડકો નીકળશે ને પછી જ ખીલશે. અને વાતાવરણ તો એટલું મસ્ત કર્યું ને, ઠંડુ ઠંડુ. પણ જોવો એવો દાબીને વરસાદ નહીં પડતો, હજી ધીમો ધીમો જ આવે છે. તો વહેલા રોધવાની તૈયારી કરતી હતી અને હું માટે આવી જઈ ખુશખબરી. ઓમો ખુશખબરી આવી તાર માટે. હું ખબર બગાવો કહે જોતા પપ્પા સંભળાવું. શાળામાં જાહેર રજા અંગેની તાત્કાલિક સૂચના. આજે રજા. રજા મજા. વાલીશ્રી અને વિદ્યાર્થીઓને જણાવવાનું કે હવામાન વિભાગની આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વીજળી પડવાની આગાહીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે કલેક્ટર શ્રી મહેસાણાના આદેશો અનુસાર આવતીકાલે 24/7/2026 શુક્રવારે શાળાઓમાં તમામ વર્ગો માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને જાહેર રજા રહેશે. ઓહો, ઇતની ખુશી. સૂચનાઓ છે આલીસ ખબર? હા. બાળકોને પાણી ભરાયેલા સ્થળો, નદી, તળાવ કે અંડરપાસ પાસે જવા દેવા ના. ગાજવીજ વખતે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઊભા રહેવું નહીં. ઘરની અંદર સુરક્ષિત રહેવું. પડ્યું ઘરમાં બહાર નહીં નીકળવાનું. આવું થોડો વધારે વરસાદ ચાલુ થઈ જશે. સવારે તો ધીમો ધીમો ચાલુ હતો, હવે ફૂલ વરસાદ થઈ જશે ચાલુ. અને આ તો ઘરમાંથી બહાર નીકળાય એમ જ નહીં. ઘરનું અંદરનું જ કામ થાય એમ છે, બહારનું કામ થાય એમ જ નહીં. જુઓ કચરો વાળવાનો એમના એમ જ પડ્યો છે. અને વરસાદ વધારે હતો તો મીવાની રજા છે. અને સ્ટાફમાં આપણો જે નવા મેમ્બર્સ આવ્યા છે એમને રજા આપી દીધી છે, કારણ કે વરસાદ વધારે છે તો કોઈ કસ્ટમર કે એવું કંઈ ખાસ રહેશે નહીં સલૂનમાં. હજી નવા સ્ટાફની મુલાકાત બાકી છે, એ હવે તમને કાલે કરાવશું. આમ તો વિચાર્યું તો આજે કરાવશું પણ હવે વરસાદ એવો ચાલુ થયો છે કે આવીએ કેમ જ નહીં આજે. તો નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરાવશું નવા સ્ટાફની તમારી જોડે.
આખું ચોમાસું બેઠું ને તાણે પહેલી વાર આટલો વરસાદ આવે છે. હવે બધાની તૈયારી કરી રહેશે. નાવા ધોવાનું બધું પતી ગયું. સૌથી પહેલાં આપણે ચણા ઢોકળી માટે ઢોકળી બનાવવાની છે, તો મમ્મીને 2 ઢોકળી બનાવવાનું ચાલુ કરીએ. આ જે ઢોકળી હોય છે એ બાજરાના લોટની બને. એની અંદર બધા મસાલા કરવાના હોય છે, લસણ, લીલું મરચું, હળદર, મરચું, મીઠું ને બધું કરી અને આ રીતે ઢોકળી બનાવવાની. વાટી નાખ્યું છે, બધું નાખી જાય, બધું વાટી નાખ્યું. થોડી એક જ રવા દીધી ફક્ત કઢીમાં નાખવા માટે. ચોળા ઢોકળીમાં જોડે કઢી ખાવાની હોય છે, રોટલી બોટલી નહીં બનાવવાની હોતી. એટલે ઢોકળી તો બની જાય. તો ચોળા વઘારવાના છે ને એની અંદર ઢોકળી નાખવાની છે, પણ સૌથી પહેલાં આપણે કઢી બનાવી દઈશું. ખાવાનું થઈ જાય ને બસ આપણે બધો બહાર ખુલ્લા બી મજા આવી જશે ખાવાની. વાતાવરણ મસ્ત હશે, ઠંડુ ઠંડુ. ખાવાનું બધું ઓલમોસ્ટ રેડી જ છે. હવે ઢોકળી નાખી છે ચડો એટલે પછી બેસી જઈએ ખાવા માટે. ચોમાહાન તો ત્યાં શું કરવાનું, બેસવાનું, ખાવાનું, રોધવાનું, ઊંઘવાનું. હાલ તો કોઈ કોમ જ નહીં. ખાવાનું બધું તૈયાર થઈ ગયું છે અને હવે શાંતિથી બેઠો છે બધો બહાર ખાવા માટે. મસ્ત વરસાદ આવી રહ્યો છે, ટમ 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 ટમ. અને વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ છે.
અને હવે ખાવાનું ચાલુ કરીશું. જમવાનું પતી ગયું અને વરસાદે આવું થોડો ધીમો પડી ગયો છે. મતલબ ફરફણ જેવું સામાન્ય આવે છે અને અંધારેલું તો સજ. આ તો ફાઉન્ટેને બંધ રાખ્યું છે કારણ કે વરસાદનું ઘણું પાણી આવી ગયું છે. પક્ષીઓ બિચારો હાલ તો લપાઈ ગયો હોય વરસાદનો. અને આવું મસ્ત ખાધું છે દાબીન. સરસ મજાનું વરસાદવાળું વાતાવરણ છે અને હવે હે શાંતિથી ઊંઘી જશું. મસ્ત ઊંઘ પૂરી કરશું આજ તો. તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. વચ્ચે થોડો ધીમો પડ્યો અને પાછું ફૂલ ચાલુ થઈ ગયું છે. આજ તો બંધ થાય એમ લાગતું નહીં. આજ તો આખો દાડો આવશે. કાલ રાતે આખો રાત આવ્યો જ છે. હડાચા જેવું થયું છે. મસ્ત ઊંઘે પૂરી કરી દીધી પણ વરસાદ તો હજી બંધ થયો નહીં અને હવે ખેતરમાં થોડું થોડું પાણી ભરાવા લાગ્યું છે. 7:30 થયા છે અને હવે વરસાદ બિલકુલ બંધ થઈ ગયો છે અને ડેટકોનો અવાજ મસ્ત સંભળાઈ રહ્યો છે વરસાદ બંધ થયો એટલે. જુઓ ડેટકો સિવાય બીજો કોઈ જ અવાજ નહીં સંભળાય. ખેતરમાં એવું પાણી ભરાઈ ગયું. મેદાનમાં જ પાણી નહીં ભરાતું, બધું નીકળી જાય છે. ગેટની લાઈટ અડધી ઉડી જઈ હતી, એ પાછી નવી નંખાઈ દીધી છે, તો એ ચાલુ કરી દઈએ એટલે જીવડો આવે ને તો લાઈટ તો બહાર જ ઘરમાં અંદર ના આવે. પેલી વખત જે નંખાય ને એ વોર્મ ગોલ્ડન હતી, આ વખત પ્યોર ગોલ્ડનની અંદર છે. આ તો વરસાદનું વાતાવરણ હતું એટલે આખો દિવસ ઘરમાં જ પૂરો થઈ ગયો. ખાધું, ઊંઘ્યો શાંતિથી અને દિવસ પૂરો થઈ ગયો, ખબર એ ના પડી. દોસ્તો, આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ સ્કિન પર નેચરલ ગ્લો લાવવા અને પિગમેન્ટેશનના દાગને દૂર કરવા માટે શું કરવું. તેના માટે તમારે જોઈશે બટાકું, ચોખાનો લોટ અને કાચું દૂધ. બટાકાને છીની લો અને તેનો 1 ચમચી જેવો રસ નીકાળી દો. તેની અંદર 1 ચમચી ચોખાનો લોટ એડ કરી દો અને 1 ચમચી કાચું દૂધ. આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને પછી ફેસ પર એપ્લાય કરી દો. 15 થી 20 મિનિટ રહેવા દો અને સૂકા એટલે ઠંડા પાણીથી ક્લીન કરી દો. આ ફેસ પેકનો યુઝ તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. આના રેગ્યુલર યુઝથી
પિગમેન્ટેશનના જે ડાઘ હોય છે એ પણ ધીમે ધીમે ઓછા થશે અને સ્કિન ઉપર ગ્લો પણ આવશે અને સ્કિન પણ ટાઈટ થશે. 7:30 થયા છે અને જમવાની પહેલાં જ જમી લીધું, કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે એટલે પછી જીવાત બધી આવતી હોય છે. એટલે હું જમી લીધું છે અને હું શાંતિથી ટીવી જોઈશું અને પછી હોઈ જઈશું. અને આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.